સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ વન વિભાગ દ્વારા દેશી જોચર 6 પહાડી પોપટ અને 2 કુલ 10 વન્ય પ્રાણીઓને ઝડપી પાડ્યા છે। ડભોઈ વન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ દેશી જોચર 6 અને પહાડી પોપટ 2 અને ટોય નંગ 2 ઝડપી પાડ્યા છે। વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ વન્ય પ્રાણી ઘરમાં રાખવું તે ગુનો બને છે। જોકે અગાઉ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ ઘરમાં રાખવા ગુનો બને છે એવી સમજ વન અધિકારી કલ્યાણીબેન ચૌધરી દ્વારા આપવામાં આવી હતી। તેમ છતાંય કેટલાક ઇસમો વન્ય પ્રાણીઓ ઘરમાં રાખે છે અને વન વિભાગ દ્વારા આવા પ્રાણીઓ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે ડભોઈ શહેર તાલુકામાં જો કોઈના ઘરમાં વન્ય પ્રાણીઓ હોય તો વન વિભાગની કચેરીમાં સોંપી દેવા વિનંતી કરવામાં આવી છે।